આપ અહીંયા જોઈ શકો તો તેમ ત્રિશુલ ચોકમાં એક લાલ કલરની બલેનોના ડ્રાઈવરે અકસ્માત કરેલો છે. તે એક બાજુથી આવીને એના વ્હીલ કંટ્રોલ ના રહેતા એક્ટિવાને ભટકાડ્યા બાદ યુટર્ન મારીને વોકિંગમાં જતા એક નલિનભાઈ નરોત્તમભાઈ સિદ્ધપુરાને ઉડાડી દીધેલ છે. તેમનું ડેથ થયેલ છે અને ત્યારબાદ પણ આ બાજુની દુકાનમાં અથડાવતા ત્યાં આગળ બેઠેલી બે બહેનોને ઈજા થયેલી છે, જેમાં એક કુમકુમબેન કરીને છે જે ગાર્ડી કોલેજમાં અભ્યાસ કરે છે અને અહીંયા વાહનની રાહ જોઈને બેઠા હતા. તો ટૂંકમાં એક વોકર વાળા નલિનભાઈ નરોત્તમભાઈ સિદ્ધપુરાનું ઉડાડતા એનું ડેથ થયેલ છે અને કુમકુમબેનને ઈજા થયેલ છે. સાહેબ, આ આરોપી કોણ હતો, શું નામ હતું અને ગાડી અહીંયા છે, ગાડીનો નંબર મળી ગયેલ છે અને એના પરથી આરોપી કોણ છે અને ગાડી કોની છે તેની શોધખોળ હાલમાં ચાલુ છે. અંદરથી કઈ મળ્યું છે સાહેબ? ગાડીની અંદરથી કશું મળેલ નથી. અચ્છા, કઈ નશાની હાલતમાં એ હવે ટૂંકમાં અમે આરોપી સુધી પહોંચવાની તૈયારીમાં જ છીએ. જે વૃદ્ધ છે એમનું ડેથ થયેલ છે એવું હોસ્પિટલના સૂત્રોથી જાણવા મળેલ છે. ઓકે, થેન્ક યુ. સિદ્ધપુરા છે. આ ઘટના નારાયણનગર ત્રિશુલ ચોક સહકાર મેઇન રોડ ઉપર બનેલી છે. હવે જે કાર ચાલક છે તે ફૂલ સ્પીડ 120ની સ્પીડે આવેલો માણસ છે. બરાબર સ્પીડ બ્રેકર હતો, સ્પીડ બ્રેકર ટેકાડીને ગાડી ચાલકને 3 જણાને ઈજા પહોંચી છે. એમાં મારા કાકાને અત્યારે હેમરેજ થઈ ગયેલું છે અને એક છોકરી જે સ્ટુડન્ટ છે જે 10માની એક્ઝામ દેવાની તૈયારીમાં છે અત્યારે, એને બી ઈજા બી થઈ છે અને એને બે પગમાં બહુ લોચા થઈ નીકળી ગયા છે. અને કાયદેસર કાર્યવાહી અમે જ હાથ ધરાવીએ એના કરતાં પોલીસવાળા જે હાથ ધરાવે એ વધારે સારું લાગે. એ કાયદા બધાને કાનૂન એક સરખું કહેવાય. હવે કાર ચાલકને જે કંઈ લાયસન્સ રદ કરવાનું હોય, જે બી હોય એ પોલીસ બધું કરી શકે છે. યોગ્ય પગલાં પોલીસ લઈ શકે, અમે તો કરીએ એના કરતાં યોગ્ય